મારો પતિ એક ડૉક્ટર હતો. એ રોજ રાતે મને એક ઇન્જેક્શન આપતો હતો, જેનાથી મને આખા દિવસનો થાક તરત જ ઉતરી જતો હતો અને મને ખૂબ જ સરસ ઊંઘ આવતી હતી. એક દિવસ સફાઈ કરતી વખતે મારા હાથમાંથી ઇન્જેક્શન પડી ગયું અને બધી જ દવા ઢોરાઈ ગઈ. મારા પતિ મને ખીજાય નહીં તે માટે મેં તે ઇન્જેક્શનમાં પાણી ભરીને મૂકી દીધું અને રાત્રે એ જ પાણીથી ભરેલું ઇન્જેક્શન મારા પતિએ મને લગાવી દીધું અને રાત્રે 2 વાગે તે રૂમની બહાર નીકળી ગયા. આજે મને ઊંઘ આવી નહીં તો હું એને ગોતવા માટે ઘરની બહાર નીકળી અને ત્યાં જઈને મેં જોયું તો મારા શરીરના બધા રૂવાડા ઊભા થઈ ગયા. મારા લગ્નને હજી થોડા અઠવાડિયા જ થયા હતા અને મારા શરીરમાં દુખાવો રોજ સાંજે થવા લાગતો હતો. ઇન્જેક્શન આપ્યા પછી મારા શરીરનો બધો જ દુખાવો જતો રહેતો અને આખો દિવસ મને પછી દુખાવાનો અહેસાસ થતો ન હતો. મને ખબર પડતી ન હતી કે આ દુખાવાના પાછળનું કારણ શું છે. લગ્ન પહેલાં મને આવો કોઈ દુખાવો થતો ન હતો. મને લાગ્યું કે લગ્નને કારણે મારા શરીરનો દુખાવો વધતો જાય છે. શું છે આખી કહાની, ચાલો સાંભળીએ. પરંતુ તેની પહેલાં જો તમે મારી ચેનલ પર પહેલી વાર છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને લાઈક કરો, જેથી તમને મારા વિડીયો સૌપ્રથમ મળતા રહે. તો કહાની શરૂ કરીએ. મારું નામ સલમા છે. હું એક મુસ્લિમ પરિવારથી આવું છું. મારા પતિ એક ડૉક્ટર છે, પણ મારા શરીરની તકલીફ મેં તેમને ક્યારેય કહી ન હતી, કારણ કે હું એવા પરિવારમાંથી આવું છું જ્યાં ડૉક્ટરો પર વિશ્વાસ કરવામાં આવતો નથી. મારા પરિવારવાળા હકીમ અને દોરા ધાગા પર જ વિશ્વાસ કરે છે. મારા પરિવારવાળાનું કહેવું છે કે ડૉક્ટરો તો લોકોને દવાના નામે ઝેર આપી રહ્યા છે. આ કારણથી મેં મારા પતિને ક્યારેય મારું દુઃખ કહ્યું ન હતું. મારા મમ્મી તો ક્યારેય પણ ઈચ્છતા ન હતા કે મારા લગ્ન કોઈ ડૉક્ટર સાથે થાય. પહેલાં તો તેમણે ખૂબ જ ના પાડી હતી, પરંતુ આ ડૉક્ટર ખૂબ જ પૈસાવાળો હોવાને કારણે મારા મમ્મીએ લગ્ન માટે હા પાડી દીધી હતી. લગ્ન પછી બધું સરખું ચાલી રહ્યું હતું. થોડા દિવસ પછી મને સાંજના સમયે શરીરમાં દુખાવો થવા લાગ્યો. ધીમે ધીમે દિવસો પસાર થયા અને મારો દુખાવો વધતો ગયો. દિવસે મને થોડો પણ દુખાવો થતો ન હતો, પણ સાંજ પડતા જ મારાથી દુખાવો સહન થતો ન હતો. દુખાવો એટલો થતો કે મારાથી 2 પગ પર ઊભું પણ રહેવાતું ન હતું. મારો પતિ ખૂબ જ સારો માણસ હતો. તે મારું ખૂબ જ ધ્યાન રાખતો હતો. તે ક્યારેક ક્યારેક મને છુપી રીતે પણ જોતો હતો. હું તેમને પૂછતી કે હું તમારી પત્ની છું, તો આવી રીતે છુપી રીતે શું કામ જોવો છો? તો તે મને કહેતા કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને આવી રીતે જોવાથી મને તારા પર વધારે પ્રેમ આવે છે. હું પણ મારા પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી. એક સાંજે મારા પતિ મારી પાસે આવ્યા અને મને એક વાત કરી જેનાથી હું આશ્ચર્યમાં મુકાઈ ગઈ. મારા પતિએ મને કહ્યું કે મને ખબર છે કે સાંજ પડતા જ તને શરીરમાં ખૂબ જ દુખાવો થાય છે. આટલી વાત સાંભળતા જ હું તેમને આંખો ફાડી ફાડીને જોઈ રહી હતી, કારણ કે આ દુખાવાની વાત મેં ફક્ત મારી માને જ કરી હતી. બીજા કોઈને મારા દુખાવા વિશે પછી જ ખબર ન હતી. મને કંઈક ખોટો અહેસાસ થવા લાગ્યો. મને મારા પતિએ કહ્યું કે તું જરાય પણ ચિંતા ના કર, હું એક ડૉક્ટર છું. હું તને
આ દુખાવામાંથી જરૂર બહાર કાઢીશ. બીજા દિવસે તે મારા માટે એક ઇન્જેક્શન લઈને આવ્યા અને મને કહ્યું કે આ ઇન્જેક્શનથી તારી તબિયત બિલકુલ સારી થઈ જશે. મેં પણ તેની વાત માની લીધી. તે રાત્રે તેને મને ઇન્જેક્શન આપ્યું અને મારો બધો જ દુખાવો દૂર થઈ ગયો અને મને ખૂબ જ સરસ ઊંઘ આવી. પછી તે રોજ રાત્રે મને આ રીતે ઇન્જેક્શન આપી દેતો હતો. એક દિવસ મારા ઘરે મારા મમ્મી રોકાવા આવ્યા. મારા મમ્મીને જો આ ઇન્જેક્શનવાળી વાતની ખબર પડી જશે તો તે ઘરમાં બહુ મોટો ઝઘડો થઈ જશે. એવું વિચારીને મેં ઇન્જેક્શન છુપાવી દીધું. હું જ્યારે ઇન્જેક્શન છુપાવતી હતી ત્યારે ઇન્જેક્શનમાંથી થોડું લિક્વિડ મારાથી ઢોળાઈ ગયું. રાત્રે જ્યારે મારા પતિ ઘરે આવ્યા ત્યારે તેને તે ઇન્જેક્શન જોયું અને મને પૂછ્યું આ ઇન્જેક્શન કઈ રીતે ઓછું થયું, અને તેમને કહ્યું કે મારાથી થોડું ઢોળાઈ ગયું. તો તે મારા પર ખૂબ જ ગુસ્સે થયા અને કહ્યું કે આ ઇન્જેક્શન ખૂબ જ મોંઘું આવે છે અને આસાનીથી મળતું પણ નથી. મેં તેમને કહ્યું કે હું બીજી વખત ધ્યાન રાખીશ. થોડા દિવસો પછી હું જ્યારે ઘરની સાફ સફાઈ કરતી હતી ત્યારે મારાથી ઇન્જેક્શન પડી ગયું અને આખું ઇન્જેક્શન ઢોળાઈ ગયું. મારા પતિને જો આ વાતની ખબર પડશે તો તે મને ખૂબ જ ખીજાશે અને મારી સાથે ઝઘડો કરશે. એવા ડરથી મેં ચૂપચાપ ઇન્જેક્શનની અંદર પાણી ભરીને મૂકી દીધું. રાત્રે જ્યારે મારા પતિ ઘરે આવ્યા ત્યારે હું એ જ વિચારતી હતી કે ગમે તેમ કરીને તેમને ખબર ના પડી જાય કે આમાં મેં પાણી ભર્યું છે. મારા પતિએ ઇન્જેક્શન ભર્યું અને મને ઇન્જેક્શન લગાવી દીધું. તેમને ખબર પડી નહીં. આ વાતથી મને થોડી રાહત મળી. તે રાત્રે મારા શરીરનો દુખાવો તો ઓછો થઈ ગયો, પરંતુ મને ઊંઘ આવી નહીં. હું આંખ બંધ કરીને બેડ પર સૂતી હતી. મેં જોયું કે રાત્રે 2 વાગ્યે મારા પતિ બેડ પરથી ઊભા થઈને ઘરની બહાર નીકળી ગયા. મને થયું કે કદાચ બાથરૂમ ગયા હશે, પણ 15-20 મિનિટ પછી પણ તે આવ્યા નહીં. તો હું તેમને શોધવા માટે ઘરની બહાર નીકળી, પણ મને કોઈ દેખાયું નહીં. હું પાછી રૂમમાં આવીને સૂઈ ગઈ. મારા પતિ સવારે 5:30 વાગે ફરીથી ઘરે આવી ગયા અને મારી બાજુમાં આવીને સૂઈ ગયા. મારી આંખ બંધ હતી, પણ હું જાગતી જ હતી. મેં મારા પતિને કોઈ સવાલ કર્યો નહીં, પણ મારાથી રહેવાનું નહીં. એટલે પડોશમાં મારી એક બહેનપણી રહેતી હતી. તેને મેં આ બધી વાત કરી તો એને મને કહ્યું કે કદાચ તારો પતિ રાત્રે કોઈ બીજી છોકરી પાસે જતો હશે. તેની આ વાત સાંભળીને મને ખૂબ જ ગુસ્સો આવ્યો અને હું ત્યાંથી પાછી મારા ઘરે આવી ગઈ. બીજા દિવસે પણ આવું જ થયું. આજે રાત્રે પણ મારા પતિ 2 વાગ્યે મને બેડ પર મૂકીને બહાર નીકળી ગયા. મને એ જાણવાની ખૂબ જ ઈચ્છા હતી કે તે રાત્રે ક્યાં જાય છે. તો હું તરત જ તેની પાછળ ઊભી થઈને ધીમા પગે ચાલવા લાગી. મેં જોયું કે મારા પતિ રાત્રે ઘરની પાછળ બનેલા સ્ટોર રૂમની અંદર ગયા. હું ત્યાં બહાર ઊભી તેમની રાહ જોઈ રહી હતી, પણ તે આવ્યા નહીં. મેં થોડી વાર પછી દરવાજો થોડો ખોલીને જોયું તો અંદર મને કોઈ જ દેખાયું નહીં. હું વિચારમાં પડી ગઈ. મેં મારી આંખેથી મારા પતિને અંદર જતા જોયા હતા, પણ હું જ્યારે અંદર ગઈ તો મને અહીં તે દેખાયા નહીં. થોડી વાર આમ તેમ જોયા પછી મારી નજર નીચે પાથરેલા ચાદર પર ગઈ.
ચાદરની નીચે એક દરવાજો હતો. એ દરવાજો એક રૂમમાં ખુલતો હતો. મને ખબર ન હતી કે મારા ઘરમાં એક ખુફિયા રૂમ પણ છે. મેં દરવાજો ખોલ્યો અને હું નીચે જવા લાગી. નીચે જઈને મેં જોયું કે નીચે મારા પતિની સાથે બીજા 2-3 લોકો પણ હતા. મારો પતિ ત્યાં ઊભો સિગરેટ પીતો હતો. મેં મારા પતિને સિગરેટ પીતા ક્યારેય જોયો ન હતો. મને એક પછી એક ઘણા બધા ઝટકાઓ લાગી રહ્યા હતા. મારા પતિ તે લોકો સાથે કંઈક વાત કરતા હતા, પણ હું દૂર ઊભી હતી એટલે મને તેમની વાત સંભળાઈ નહીં. થોડી વાર પછી તે લોકો ત્યાં બીજો એક દરવાજો હતો તે ખોલીને બીજા રૂમમાં જતા રહ્યા. મને ખબર ન હતી કે ત્યાં બીજો રૂમ પણ છે. જેવા તે લોકો ગયા, હું તરત જ તે દરવાજાની પાછળ ઊભી રહી ગઈ અને દરવાજાના કાણામાંથી મેં જોયું તો અંદરનો દ્રશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા. અંદર મેં જોયું કે ઘણા બધા પૈસા, ઘણા બધા ઘરેણાંનો એક ખજાનો પડ્યો હતો. હું વિચારવા લાગી કે આ બધું શું છે, અને અંદર મેં જોયું કે એક ખુરશી પર કોઈને બાંધેલો હતો અને તે જોરથી બૂમો પાડતો હતો. થોડી વાર પછી મારો પતિ તે લોકો સાથે બહાર આવ્યો અને સ્ટોર રૂમની બહાર નીકળી ગયો. હું ત્યાં દરવાજા પાછળ જ ઊભી હતી. તે લોકોના ગયા પછી હું તે રૂમમાં દાખલ થઈ. મેં જોયું કે ખુરશી પર બાંધેલી વ્યક્તિ એક સ્ત્રી છે. મેં તેના મોઢા પરથી કાળું કપડું હટાવ્યું અને તેને જોઈને હું ડરી ગઈ. હું ત્યાંથી ભાગવા જઈ રહી હતી ત્યારે તેને બૂમ પાડતા કહ્યું કે પ્લીઝ મને બચાવી લો, નહીં તો આ મને મારી નાખશે. મારાથી તેનો દુઃખ જોવાયું નહીં. હું તેની પાસે ગઈ અને તેને પૂછ્યું, તમે કોણ છો અને મારા પતિ તમને અહીં શું કામ લાવ્યા છે અને આ બધું શું ચાલી રહ્યું છે? તેને કહ્યું કે તારો પતિ એક ચોર છે અને લોકોના ઘરની ચોરી કરે છે. આ બધો સામાન ચોરીનો છે. મને તેની વાત પર વિશ્વાસ ના આવ્યો. મેં તેને કહ્યું કે મારો પતિ તો એક ડૉક્ટર છે. આ સાંભળીને તે હસવા લાગી. તેને કહ્યું કે તારો પતિ એક ગેંગ ચલાવે છે. તે ગેંગ આખા શહેરમાં ચોરી કરે છે અને પોલીસથી બચવા માટે તે એક ડૉક્ટર તરીકે આ શહેરમાં રહે છે, જેથી તેના પર કોઈ શક ના કરે. મેં તેને કહ્યું કે તને આ બધી વાતની કઈ રીતે ખબર છે? તો તેને મને જવાબ આપ્યો કે હું પણ આ ગેંગની એક મેમ્બર છું. તમે બધા મળીને ચોરી કરતા હતા અને બધો સામાન બીજા શહેરમાં જઈને વેચી દેતા હતા. અમે લોકો ખૂબ જ પૈસા કમાતા હતા. પોલીસવાળાને શક ના થાય એટલા માટે તારો પતિ એક ડૉક્ટર બનીને રહેતો હતો અને હું એક નર્સ બનીને રહેતી હતી. બધું ખૂબ જ સારું ચાલતું હતું, પણ એક દિવસ તું અમારી જિંદગીમાં આવી. એક દિવસ અમે શોપિંગ મોલમાં ચોરી કરવા ગયા હતા. ત્યારે રિઝવાન એટલે કે તારા પતિની નજર તારા પર પડી અને પહેલી નજરમાં તને પ્રેમ કરવા લાગ્યો. ત્યારે જ તેને નક્કી કર્યું કે તે તારી સાથે લગ્ન કરશે. એટલે તેને તારા ઘરે લગ્નની વાત કરવા માટે ગામમાંથી લોકો મોકલ્યા હતા, પરંતુ તારા ઘરેથી તારી મમ્મીએ ના પાડી દીધી. પછી હું તેની બહેન બનીને તારા ઘરે લગ્નની વાત કરવા આવી ત્યારે તારા મમ્મીએ હા પાડી દીધી હતી. લગ્ન પછી રિઝવાન અમારી સાથે ચોરી કરવા માટે આવી શકતો ન હતો, તેથી અમારા ઝઘડા થવા લાગ્યા હતા. એટલે તને રાત્રે ઊંઘના ઇન્જેક્શન આપવાનું ચાલુ કર્યું હતું, જેથી તે રાત્રે અમારી સાથે ચોરી કરવા માટે આવી શકે.
પ્લીઝ મને અહીંથી બહાર નીકળવામાં મદદ કરો, નહીં તો આ લોકો મને મારી નાખશે. મેં તરત જ તેને પૂછ્યું કે એ બધું તો સમજાય છે, પણ જો તું આ ગેંગની મેમ્બર હો તો તને કેમ આ લોકોએ બાંધી રાખી છે? તેને મને કહ્યું કે હું એક છોકરાને પ્રેમ કરું છું અને મારે તેની સાથે લગ્ન કરવા છે, એટલે હું આ ગેંગને છોડવા માંગુ છું. પરંતુ આ લોકોએ મને આ ગેંગ છોડવાની ના પાડી દીધી અને મને અહીં બાંધીને રોજ મારે છે અને ફરીથી ગેંગને જોઈન્ટ કરવા માટે કહે છે. અને એટલું જ કરીને તે રડવા લાગી. મેં તેના હાથ પગ ખોલી દીધા અને અમે લોકો રૂમમાંથી નીકળીને બહાર ગયા. સવાર પડી ગઈ હોવાથી અમે લોકો બંને પોલીસ સ્ટેશનમાં ગયા અને ત્યાં જઈને બધી જ વાત કરી. પોલીસ અમારી સાથે મારા ઘરે આવી. મારા પતિ અને તેની ગેંગે ત્યાં બાંધેલી છોકરી દેખાઈ નહીં, તેથી તે લોકો ફરાર થઈ જવાનું વિચાર કરી રહ્યા હતા. તેટલી જ વારમાં હું પોલીસ લઈને ત્યાં પહોંચી ગઈ અને બધા જ પકડાઈ ગયા. અત્યારે આયશા પોતાના પ્રેમી સાથે લગ્ન કરીને ખૂબ જ ખુશ છે. મારો પતિ અને તેની ગેંગ હજી જેલમાં છે. 7 વર્ષ થઈ ગયા છે. હું મારા પતિને ખૂબ જ પ્રેમ કરું છું અને તે પણ મને ખૂબ જ પ્રેમ કરે છે, એટલે હજી સુધી મેં તેને તલાક આપ્યો નથી. હવે થોડા જ દિવસો માટે જેલમાંથી બહાર આવી જશે. તેને મને કહ્યું છે કે તે આ ચોરીનો રસ્તો છોડી દેશે અને સારું જીવન જીવા લાગશે. તો મિત્રો, તમને મારી સ્ટોરી કેવી લાગે છે મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને તમે મારી ચેનલ પર નવા છો તો કૃપા કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો.